ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તૈયાર કરો છો ને રોજનું રોજ? ભૌતિક વિજ્ઞાનને સરળ બનાવવું હોય તો રોજનું રોજ તૈયાર કરવું પડે મિત્રો, અન્યથા અઘરું થઈ જાય. ચલો આજે આપણે નવા લેક્ચરમાં નવો પ્રશ્ન જોઈએ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, નિયમિત એટલે સમાન, ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર. આપણે વિદ્યુતના ચેપ્ટરમાં નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર, જો હું બે ઘડી યાદ કરાવું તો આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્ર બતાવવા માટે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર ગોઠવતા હતા. ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળીને ઋણ બાજુ જાય તો વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ કહેતા હતા. જો આની અંદર તમે કોઈ ડાયપોલ આ રીતે ત્રોસો ગોઠવો તો ડાયપોલમાં એક ઋણ વીજભાર હોય, એક ધન વીજભાર હોય. આને કહેવાય ડાયપોલનું મધ્ય બિંદુ. અહીં ધ્રુવોનું મૂલ્ય ક્યુ. પણ જો આ ઋણ છે તો ઋણ ધનને આકર્ષે, એટલે ધન વીજભાર ઉપર લાગતું બળ F બરાબર પ્લસ QE આમ આવતું હતું. વિદ્યુત ક્ષેત્ર અને વીજભારનું મૂલ્ય Q એટલે આમ બળ લાગે. પણ જો આ ધન છે તે ઋણને આમ આકર્ષે તો આ ઋણ વીજભાર ઉપર લાગતું બળ F માઇનસ કહેતા હતા, માઇનસ QE. જે આ દિશામાં આવે પેલું આ દિશામાં આવે, આમ ખેંચાય આમ ખેંચાય. અહીં જો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તો આ પીની દિશા અને ઈની દિશા વચ્ચેનો ખૂણો થીટા. તો તે ટોર્કનું સૂત્ર આપણે સાબિત કર્યું હતું, યાદ કરો, પી સાઇન થીટા. બસ એ જ વાત પણ ચુંબકના સંદર્ભમાં મિત્રો. જો અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્ર, તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર દોરવાની. ચુંબકીય ક્ષેત્રને આપણે બી કહીશું. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જો એટલે આ બાજુ તમારી પાસે જે પદાર્થ હશે એનો ઉત્તર ધ્રુવ હશે, ક્ષેત્ર રેખાઓ ઉત્તરમાંથી દક્ષિણ તરફ જતી હોય તો આ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા છે. હવે આવા ક્ષેત્રમાં એક ચુંબકીય ડાયપોલ, જો ચુંબકીય ડાયપોલ, ડાય એટલે બે પોલ, બે ધ્રુવોવાળી રચના. સ્વયાકાર ચુંબકને પણ બે ધ્રુવો હોય તો આપણે આવું એક સ્વયાકાર ચુંબક લઈએ મિત્રો. ચુંબકના બે ધ્રુવો, આ ધ્રુવોના મૂલ્યોની જેમ અહીંયા ધ્રુવોનું મૂલ્ય પ્લસ Q માઇનસ Q, પણ આ મેગ્નેટના ધ્રુવો હોવાથી QM લખાય. એક દક્ષિણ ધ્રુવ એક ઉત્તર ધ્રુવ હોય. અને જો તમને QM ના ફાવે તો પોલ સ્ટ્રેંગને આપણે શું કહીશું? P કહીશું, ધ્રુવમાનને P. બે ધ્રુવો વચ્ચેના અંતરને 2L કહીશું. પહેલાં 2A કહેતા હતા, આમાં 2L કહીશું. તો બોલો આ ચુંબકની ડાયપોલ મોમેન્ટ, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય અને બે ધ્રુવો વચ્ચેનું અંતર. અને જો QM ના લખો અને P લખો તો પણ ચાલે, P × 2M. ચલો હવે આ ડાયપોલ મોમેન્ટની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય. હવે આ ડાયપોલને આપણે અહીંયા મૂકવો છે. જો આપણે એમ ત્રોસો મૂકીએ થોડું મિત્રો, જો આ રીતે મૂકીએ, ધારો કે હું ચાલો મોટું ચિત્ર દોરું. આ સ્વયાકાર ચુંબક અને એમાં આ ભાગ ઉત્તર ધ્રુવ છે એટલે આપણે આ N ધ્રુવ, આ S ધ્રુવ લઈશું. હવે જેમ અહીંયા તમે જુઓ કે ઋણ ધનને આકર્ષે એમાં દક્ષિણ ઉત્તરને આકર્ષે તો આ N ધ્રુવ પર લાગતું બળ Fn. તો જો N ધ્રુવ પર લાગતું બળ Fn બરાબર, જો બળ શોધવાનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રમાં બળ M બરાબર QE. E એટલે વિદ્યુત ક્ષેત્ર, એમ ચુંબકોમાં ચુંબકીય ક્ષેત્ર આવે.
तो विद्युत भारનું મૂલ્ય એમ આપણે ધ્રુવનું મૂલ્ય તો ધ્રુવનું મૂલ્ય QM અથવા QM ના લખવું હોય તો P અને આ B તો ચુંબકીય ક્ષેત્રમાં બળનું સૂત્ર કયું લેવાનું PB તો Fn બરાબર PB અને જો કોઈને P ના લખવું હોય તો QM × B આવું પણ લખી શકાય હવે તે S ધ્રુવ પર લાગતું બળ તો S ધ્રુવનું એ ધ્રુવમાન તો પહેલાંના જેટલું જ છે ચુંબકીય ક્ષેત્ર સમય એટલે આટલું જ આવે પણ જો દિશા એમ નહીં આવે કારણ કે એન એસની આકર્ષી તો એસ ધ્રુવ પર લાગતું બળ એફએસ આમાં આવે તો જો આપણે અહીંયા લખીએ એન ધ્રુવ પર લાગતું બળ એફએન બરાબર પીબી જે આમ હોય એસ ધ્રુવ પર લાગતું બળ એફએસ બરાબર પણ પીબી પણ એ આમ હોય જો એ ડાયપોલ મોમેન્ટની દિશા દક્ષિણથી ઉત્તર તો ડાયપોલ મોમેન્ટ એમની દિશા આમ હોય મિત્રો અને આ એમની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચે કંઈક ખૂણો છે તો જો આકૃતિમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં એક ચુંબકીય ડાયપોલ એવી રીતે ગોઠવેલો છે કે એની ડાયપોલ મોમેન્ટ એમ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા સાથે થીટા ખૂણો બનાવે છે ડાયપોલ મોમેન્ટ એમ બરાબર QM × 2L અથવા P × 2L P એટલે આ બે ધ્રુવોનો મૂલ્યો છે મિત્રો અહીં એન ધ્રુવ એસ ધ્રુવ એન એસ તરફ આકર્ષાય તો આ બળો મેં બતાવ્યો તમે જોઈ શકો છો બંને બળો સમાન મૂલ્યના છે પણ પરસ્પર વિરુદ્ધ દિશાના છે પણ એક રેખસ્થ નથી આ બળ આમ ખેંચે ને આ બળ આમ ખેંચે તો જો શું પરિસ્થિતિ થાય મિત્રો તમારો ડાયપોલ આમ હોય આને આમ ખેંચો ને આને આમ ખેંચો તો પછી આ મધ્ય બિંદુઓને અનુલક્ષીને એ આખું આમ ભ્રમણ કરે ચાક ગતિ કરે અને ચાક ગતિમાં ટોર્ક ઉત્પન્ન થાય અહીં બે બળો ભેગા મળીને ટોર્ક છે જો એ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી બળ શૂન્ય થાય અને પરિણામી બળ શૂન્ય થાય તો રેખીય ગતિ ન થાય મિત્રો પણ અહીં બંને બળો એક રેખસ્થ નહીં હોવાના કારણે બળયુગ્મ રચાય અને બળયુગ્મને કારણે ચાક ગતિ થાય જેને બળયુગ્મની ચાક માત્રા એટલે ટોર્ક ઉત્પન્ન થાય તો હવે આપણે ટોર્ક શોધી કાઢીએ તો જો આપણે ટોર્ક શોધવાનું સૂત્ર જ્યારે બે બળો ભેગા મળીને ટોર્ક ઉત્પન્ન કરે તો બળયુગ્મની ચાક માત્રા લખો તો ટોર્ક તો બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબંતર 11માં આ સૂત્ર આવતું હતું અને પહેલા પાઠમાં પણ આપણે આનો ઉપયોગ કર્યો તો જો કોઈ એક બળનું મૂલ્ય તો આ બળનું મૂલ્ય આપી બી ને આ બળનું મૂલ્ય આપી બી તો આપણે કોઈ એક બળનું મૂલ્ય લઈશું ઇન્ટુ બે બળો વચ્ચેનું લંબંતર તો જો આ બળ અહીં છે આ બળ અહીં છે તો જો અહીંથી આમ દોરું તો આ બે બળો વચ્ચેનું લંબંતર કહેવાય તો ધારો કે આને ડી કહું તો આ એન ડી તો બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું થાય એનથી ડી સુધીનું અંતર અને જો એ અંતર શોધી કાઢીએ મિત્રો તો જો એક કાટકોણ ત્રિકોણ એમાં આ ખૂણો થીટા થીટાની કઈ બાજુ સામેની બાજુ તો સામેની બાજુ શોધવી તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એન ડી ભાગ્યા કર્ણ એટલે આ પણ આ એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર અને આપણે ચુંબકમાં બે ધ્રુવો વચ્ચેના અંતરને 2L કહીએ છીએ ચલો 2L અહીં લઈ જાઓ તો એન ડી બરાબર શું થાય 2L સાઇન થીટા થશે તો ચલો અહીંયા મૂકી દો તો ટોર્ક ટો બરાબર પી બી અને આની જગ્યાએ 2L સાઇન થીટા જો આ પી બીને પહેલું લખો અથવા જો પી એમના એમ આ 2L એમના એમ આ બી એમના એમ સાઇન થીટા પરંતુ મિત્રો પી ઇન્ટુ 2L નહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ કહેવાય તો આપણે આની જગ્યાએ એમ લખી દઈએ તો ટોર્ક ટો બરાબર એમ બી સાઇન થીટા જો એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પહેલામાં પી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ ચુંબકીય ક્ષેત્ર બી તો આ વિદ્યુત ક્ષેત્ર ઈ સેમ વિદ્યુતના જેવું ચુંબકનું એટલે આપણી ચોપડીમાં ડાયરેક્ટ લખ્યું હોય તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કાઢીને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખી દેવાનું વિદ્યુત ક્ષેત્ર કાઢીને ચુંબકીય ક્ષેત્ર લખી દેવાનું જો આને સદિશ સ્વરૂપમાં લેવું હોય
तो साइन थीटा आए तो सदिश स्वरूप में एम क्रॉस बी था। एक मिनिट मित्रों, तो जो टॉर्क टू सदिश बराबर एम सदिश क्रॉस बी सदिश। अब जो आम खेचे तो आपणो डायपोल आम फरे અને આમ ફરે તો આ ખૂણો ધીમે ધીમે શું થતો જાય મિત્રો? નાનો થતો। તો આપણે કહી શકીએ કે ટોર્ક ટુ બરાબર એમ બી સાઇન થીટા, જે ડાયપોલની ખૂણો થીટા ઘટે તે રીતે, અથવા બીજા શબ્દોમાં આમ થાય તો ક્ષેત્રને સમાંતર તે રીતે, અથવા ચુંબકીય ક્ષેત્રને સમાંતર લઈ જવાનો પ્રયત્ન કરશે। જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર થઈ જાય તો ખૂણો થીટા 0 થઈ જાય, અને થીટા 0 સાઇન 0 0 તો ટોર્ક 0, અને ટોર્ક 0 તો ચાક ગતિ બંધ થઈ જાય। તો હંમેશા યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ ઉપર ટોર્ક લગાડી ક્ષેત્રને સમાંતર લઈ જવાનો પ્રયત્ન કરે મિત્રો। ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ ઉપર આટલું ટોર્ક લગાડી ક્ષેત્રને સમાંતર લઈ જવાનો પ્રયત્ન કરે। તો જો હવે આ ટોર્ક આમ ખેંચે તો તમારો ડાયપોલ હવે આ રીતે ગોઠવાઈ જાય મિત્રો। જો હવે આપણો ડાયપોલ આમ ગોઠવાઈ જશે, આ એન ધ્રુવ અહીં આવી જાય એસ બાજુ, અને એન બાજુ કોણ આવી જાય? એસ। તો ડાયપોલ મોમેન્ટ એમ ક્ષેત્રને સમાંતર થઈ જાય તો ટોર્ક 0 થઈ જાય, ચાક ગતિ બંધ થઈ જાય। જો તમારે આ સમતોલન સ્થિતિમાંથી ડાયપોલને થીટા ખૂણે લઈ જવું હોય, સમતોલન સ્થિતિમાંથી થીટા ખૂણે લઈ જવા, જો આમ લઈ જવાનું કામ ચુંબકીય ક્ષેત્ર કરે, જે આટલું ટોર્ક લગાડે, તો પાછો તમારે આમ ઊંધો થીટા ખૂણે લઈ જવું હોય તો આપણે ટોર્ક લગાડવું પડે। તો ચુંબકીય ક્ષેત્ર જેટલું આમ ટોર્ક લગાડે તો તમારે થીટા ખૂણે લઈ જવા માટે એટલું જ ટોર્ક તમારે વિરુદ્ધ દિશામાં લગાડવું પડે। તો લઈ જવા આપણે ટોર્ક લગાડવું પડશે। તો જરૂરી ટોર્ક ટો બરાબર આટલું જ એમ બી સાઇન થીટા। પણ જો એ તમે ચુંબકીય ક્ષેત્ર ઓમ લઈ જાય, તમે ઓમ લઈ જશો એટલે ઊંધું ટોર્ક લગાડી રહ્યા છો, તો માઇનસ એમ બી સાઇન થીટા કહેવાય। જો તમે બહુ નાના ખૂણે આમ લઈ જતા હો કે ડાયપોલને સહેજ જ આમ લઈ જાઓ તો થીટા બહુ નાનો હોય, તો થીટા જો નાનો, જો કહું છું, જો તમે નાના ખૂણે આમ કોણાવર્તન કરાવવા માગતા હો તો જો થીટા નાનો તો ગણિતના નિયમ પ્રમાણે સાઇન થીટા લગભગ થીટા। તમે લક્ષમાં પણ આવું ભણશો કે લિમિટ થીટા ટેન્સ ટુ 0 સાઇન થીટા ભાગ્યા થીટા બરાબર 1। આ થીટા તો લઈ જાઓ તો આમ સાઇન થીટાની કિંમત લગભગ થીટા જ થાય, પણ ક્યારે થીટા બહુ નાનો હોય તો। અને 11મા ધોરણમાં લોલકના સૂત્રમાં પણ તમે આ ઉપયોગ કરેલો। તો એ સંજોગોમાં ટોર્કનું સૂત્ર શું થઈ જાય મિત્રો? માઇનસ એમ બી સાઇન થીટાની જગ્યાએ થીટા। જો ટોર્ક ચાક ગતિની રીતે પણ શોધાય, કારણ કે તમે અહીંથી આમ લઈ જાઓ એટલે આ ચાક ગતિ જ છે મિત્રો। આમ મધ્ય બિંદુની આજુબાજુ આમ ચાક ગતિ જ થઈ રહેશે, અને ચાક ગતિમાં તમે 11માં ટોર્કનું સૂત્ર ભણી ગયા છો। ટોર્ક ટો બરાબર આઈ આલ્ફા, જો આઈને જડત્વની ચાક માત્રા કહેવાય। તો આ મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને લંબરૂપે આ જડત્વની ચાક માત્રા, તો આઈને શું કહીશું? જડત્વની ચાક માત્રા। તો ચુંબકીય સોયના મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચુંબકીય સોયની જડત્વની ચાક માત્રા। તો આ રીતે પણ ટોર્ક શોધી શકાય। આલ્ફાને કોણીય પ્રવેગ કહેવાય। આલ્ફાને શું કહેવાય મિત્રો? કોણીય પ્રવેગ। જેમ રેખીય પ્રવેગ એ બરાબર વેગનું સમય સાપેક્ષે વિકલન, અને વેગ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન। માટે તમે આને લખતા હતા d²y/dt²। એમ કોણીય પ્રવેગ એટલે કોણીય વેગનું સમય સાપેક્ષે વિકલન।
કોણીય વેગને તમે ઓમેગા કહેતા હતા, અને કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન. તો પછી તમે આવું લખતા હતા ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. તો આલ્ફાની જગ્યાએ એવું લખાય મિત્રો. તો જો ટોર્કનું સૂત્ર આવું બનશે આઈ આલ્ફા, આલ્ફાની જગ્યાએ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. તો ચાક ગતિની રીતે આ રીતે ટોર્ક શોધી શકાય. તો જો હવે આપણે આ ટોર્ક સરખાવીએ મિત્રો, તો ગમે તે રીતે ટોર્ક શોધી શકાય. તો સમીકરણ 1 અને 2 સરખાવતો, સમીકરણ 1 અને 2 સરખાવતો, તો જો એકમાં આઈ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર, પેલી બાજુ માઇનસ એમ બી થીટા. ચલો આઈ ગુણાકારમાંથી આ બાદ લાવો તો ભાગાકારમાં, તો ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ એમ બી અપોન આઈ થીટા. તો આપણને આવું સમીકરણ મળે મિત્રો. જો ફરી એકવાર મિત્રો મેં શું કર્યું, જો ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે ગોઠવેલી હશે તો આ ચુંબકીય ક્ષેત્ર એમ બી સાઇન થીટા જેટલું ટોર્ક લગાડી ડાયપોલને આમ લઈ જશે, થીટા 0 થાય બાજુ લઈ જશે. પણ જો તમારે થીટા બરાબર 0માંથી થીટા ખૂણે આમ લઈ જવી હોય તો ઊંધું ટોર્ક લગાડવું પડે. તો ઊંધા ટોર્ક માટે મેં માઇનસ લખાય. જો તમે નાનું કોણીય સ્થાનાંતર કરાવવા માગતા હો તો સાઇન થીટા બરાબર થીટા. હવે અહીંયા જો આમ ચાક ગતિ થઈ રહી છે તો ચાક ગતિમાં ટોર્ક આ રીતે પણ શોધાય. આલ્ફા એટલે કોણીય વેગનું સમય સાપેક્ષ વિકલન, કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન. ટૂંકમાં કોણીય સ્થાનાંતરનું 2 વખત વિકલન એટલે કોણીય પ્રવેગ. તો એ કિંમત મૂકી દીધી, 2 સરખાવી દીધું. તમે 11માં સરળ આવર્ત ગતિ ભણ્યા હતા કે સરળ આવર્ત ગતિ માટે વિકલ સમીકરણ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ, આવું એક સરળ આવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ ભણ્યા હતા. પણ તે એક્સ એટલે રેખીય ગતિ હતી. તો રેખીય સરળ આવર્ત ગતિ માટે આવું આવ, અહીં ચાક ગતિ છે તો રેખીય ગતિમાં જે કામ એક્સ કરે એ ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર થીટા કરે. તો જો એક્સના જેવો થીટા છે મિત્રો, તો જો આપણે હવે કમ્પેરિઝન કરીએ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર, તો ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર આ રેખીય ગતિનું સરળ આવર્ત ગતિનું સમીકરણ કહેવાય. અને ચાક ગતિ માટે કોણીય સરળ આવર્ત ગતિનું સરળ આવર્ત ગતિનું સમીકરણ કહેવાય વિકલ સમીકરણ. આ રેખીય ગતિ માટે વિકલ સમીકરણ, આ ચાક ગતિ માટે વિકલ સમીકરણ. તો એક્સના જેવો આ છે, તો જો એક્સના જેવો આ છે, માઇનસ જેવો માઇનસ છે, તો પછી ઓમેગા સ્ક્વેર જેવું પદ આ થાય મિત્રો. તો જો સરખાવીએ તો ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય, એમ બી અપોન આઈ થશે મિત્રો. તો આ બંને વિકલ સમીકરણને આપણે સરખાવીએ તો ઓમેગા સ્ક્વેરની કિંમત એમ બી અપોન આઈ જેટલી થાય. ચલો બંને બાજુ વર્ગમૂળ લો, તો અહીં વર્ગમૂળ લેશો તો વર્ગ જતો રહેશે, પણ અહીં વર્ગમૂળ લેશો તો એમ બી અપોન આઈ થાય. તો આ કોણીય વેગનું અથવા કોણીય આવૃત્તિનું સૂત્ર કહેવાય. જો તમે આવર્તકાળનું સૂત્ર મેળવવા માગતા હો તો ઓમેગાની જગ્યાએ 2 પાઈ ટી લખાય, તો વર્ગમૂળમાં એમ બી અપોન આઈ. ચલો ટી ભાગાકારમાંથી ત્યાં લઈ જઈને આ બાજુ લાવો, તો આવર્તકાળનું સૂત્ર ટી બરાબર, જો આ ટી ત્યાં લઈ જાઓ, આ 2 પાઈ અહીંયા રહી ગયું, આઈ ઉપર આવે ને એમ બી નીચે આવો, તો વર્ગમૂળમાં આઈ અપોન એમ બી. તો આવર્તકાળનું સૂત્ર છે મિત્રો. તો ધ્યાન રાખજો, આવર્તકાળનું સૂત્ર મેળવો કીધું છે. તો ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ ડાયપોલને સહેજ ચલિત કરીને દોલન કરાવવાનો પ્રયત્ન કરો તો એનો આવર્તકાળ ટી બરાબર 2 પાઈ વર્ગમૂળમાં આઈ અપોન એમ બી. આવર્તકાળના વ્યસ્તને શું કહેવાય, આવૃત્તિ. તો પછી ટીની જગ્યાએ શું લખાય, 1 અપોન એફ. માટે ચલો આને ઉલટાવી દો, તો આવૃત્તિનું સૂત્ર કહે તો શું લખવાનું મિત્રો, 1 અપોન 2 પાઈ, આખું ઉલટાવી દીધું, એમ બી અપોન આઈ થાય. ટૂંકમાં આવર્તકાળનું જે એનાથી ઉલટું. આના આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. આવૃત્તિ એટલે શું, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા અથવા આંદોલનોની સંખ્યા.
જ્યારે આવર્તકાર એટલે એક દોલન માટે લાગતો સમય. તો આ બંને સૂત્રો યાદ રાખજો મિત્રો. જો આના OMR પણ તમને પૂછાતા હોય છે, એની વાત હું પછી કરું. ચલો હું આ સમીકરણની બંને બાજુ વર્ક કરું તો બોલો અહીં વર્ક કરું તો શું થાય? t². બોલો અહીં વર્ક કરું તો 4π². અને અહીં વર્ક કરું તો વર્ગમૂળ જતું રહે I/MB. જો આના ઉપરથી તમે બીને સૂત્ર કરતાં બનાવો તો આ બી હોય લેજો ને આ નીચે આવી જાય તો 4π²I/IM અને આ t² ભાગાકારમાં. તો આમાં આવર્તકાર ઉપરથી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે મિત્રો. એટલે કોઈ એક્ઝામ્પલમાં તમને દોલનનો આવર્તકાર આપેલો હોય તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે ગણી શકાય. આઈને શું કહેવાય? જડત્વની ચાક માત્રા. જો તમે ગજિયો ચુંબક લો મિત્રો તો યાદ કરો, ગજિયો ચુંબક આ ટાઈપનો હોય તો એના કેન્દ્રમાંથી પસાર થતી એને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો 11માં તમે યાદ કરો કે જો સરિયાની લંબાઈ L હોય, સરિયાનું દળ M હોય તો એની જડત્વની ચાક માત્રા I બરાબર મને યાદ છે ત્યાં સુધી 1/12 ml² હતી. જો M એટલે દળ અને L એટલે લંબાઈ. તો ગજિયા ચુંબક માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર આ વાપરી શકો. તમે રિંગનું I બરાબર mr², તકતીનું 1/2 mr², ગોળાનું 2/5 mr² આ બધું ભણેલા. તો આપણે ગજિયા ચુંબક માટે આ સૂત્ર વાપરી શકીએ મિત્રો. તો આવર્તકારનું સૂત્ર, આ આવૃત્તિનું સૂત્ર, આ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર. તો આ વસ્તુ તમે યાદ રાખજો મિત્રો. સૂત્રો આવડવો જોઈએ મિત્રો. જો ઘણીવાર એમ કે ભાઈ આ એક ગજિયો ચુંબક જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M છે, આ ગજિયા ચુંબકની બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવી તેને ચલિત કરીને છોડી દેતો તેના દોલનનો આવર્તકાર T છે. પણ જો આ જ ગજિયા ચુંબકને જેનું ચુંબકીય ક્ષેત્ર 4B હોય, એટલે જો આને તમે આવા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો પણ હવે એ જ ગજિયા ચુંબકની 4 ગણી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના દોલનનો આવર્તકાર શોધો. તો જો એ ચુંબક એના એ છે મિત્રો, એટલે ડાયપોલ મોમેન્ટ ના બદલાય પણ અહીં બી બદલો હોય તો જો આપણે ટીના સૂત્રમાં બી બદલ્યું, ડાયપોલ મોમેન્ટ ના બદલાય અને ચુંબક એના એ છે એટલે જડત્વની ચાક માત્રા ના બદલાય. તો આ બધું છે તો ટી ચલે છે 1/√B સંબંધ વપરાય. ટી ચલે છે 1/√B, કારણ કે જો આ છેદમાં છે ને વર્ગમૂળમાં છે તો પછી અહીંયા શું લખાય? ટી ડેશ ચલે છે 1/√B ના બદલે 4B. તો ચલો હવે આપણે ગુણોત્તર લઈ લઈએ. શોધવાનું છે ને ઉપર રાખીને તો ટી ડેશની જગ્યાએ 1/√4B અને પહેલાંની જગ્યાએ 1/√B. જો 4નું વર્ગમૂળ નીકળો મિત્રો, 4નું વર્ગમૂળ 2 અને √B ઉડી જાય એટલે 1/2. ચલો ટી ભાગાકારમાં ત્યાં લઈ જાઓ તો ટી ડેશ બરાબર T/2. તો દોલનનો આવર્તકાર અડધો થઈ જાય. આવર્તકાર અડધો થઈ જાય તો આવૃત્તિ બમણી થઈ જાય, દોલનો બમણા થઈ જાય. અને એ જ રીતે મિત્રો ઘણીવાર આ બદલી, આ ડાયપોલ મોમેન્ટ બદલી હોય કે એક ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ M છે તેને બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. પણ જો આની ડાયપોલ મોમેન્ટ M/4 કરવામાં આવે, ચોથા ભાગની કરવામાં આવે તો એના દોલનનો આવર્તકાર કેટલો? તો ચાલો અહીંયા આવર્તકારને આપણે ટી કહી દઈએ. તો જો અહીંયા ડાયપોલ મોમેન્ટ બદલી, બી બદલવાનું નથી તો બી અચળ, આઈ અચળ, ખાલી આ બદલાય. તો શું સૂત્ર લેવાનું? ટી ચલે છે 1/√M. તો અહીંયા શું થશે? 1/√M/4 અથવા 1/√M. 4નું વર્ગમૂળ 2 બગડો ક્યાં જાય? ઉપર. તો હવે જો ગુણોત્તર લઈ લો તો ટી ડેશ/ટી. તો ટી ડેશની જગ્યાએ 2/√M, ટીની જગ્યાએ 1/√M. √M ઉડી જાય તો ટી ડેશ બરાબર 2T. તો આમાં આવર્તકાર ડબલ થઈ જાય. તો આવું બધો OMR પૂછાય.
કોઈમાં આઈ પણ બદલવાની કીધી હોય તો પછી એને અચળ નહીં રાખવાની, ચલિત કરીને લેવાની. તો એ પ્રમાણે બે સૂત્રો બનાવીને ગુણોત્તર લેવાનું મિત્રો. તો આવો સિમ્પલ હોય અમારે પૂછાતો હોય, પણ આપણે આ બધું આવડતું ના હોય, થિયરી સમજ્યા ના હોઈએ એટલે અટ્ટમ સટ્ટમ જવાબ લખીએ, પછી ફિઝિક્સને બદનામ કરીએ કે ફિઝિક્સ એટલે અઘરું ના આવડે. પણ મિત્રો ફિઝિક્સ એટલે સહેલો વિષય છે, પણ સહેલું બનાવવું એ તમારા હાથની વાત છે. તમારે એના માટે તૈયારી કરવી પડે મિત્રો. બધું આવડે, સમજવું પડે, ગોખવું ન પડે, ગોખાય નહીં. તો બોલો ખ્યાલ આવી ગયો મિત્રો. તો આવર્તકાળનું આ સૂત્ર છે મિત્રો. જો આનું એક એક્ઝામ્પલ પણ છે, જોઉં છું રકમ. જો મિત્રો એકદમ સહેલો દાખલો. જો ચુંબકીય સ્વયની આપણી રકમમાં એમ લખી શકાય, ફલોણી આકૃતિમાં દર્શાવેલી ચુંબકીય સ્વ, એ ચુંબકીય સ્વયની ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રાનું બીજું નામ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને આપણે એમ કહીએ છીએ. તો 6.7 × 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તેની જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રાને આપણે આઈ કહીએ છીએ. 7.5 × 10⁻6 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. અને એ ચુંબકીય સોય 6.70 સેકન્ડમાં 10 દોલનો કરે છે. જો 10 દોલનો કેટલા સમયમાં? 6.70 સેકન્ડ. તો આટલા સેકન્ડમાં 10 દોલનો કરે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. હવે હમણાં જ આપણે આવર્તકાળનું સૂત્ર સાબિત કર્યું કે T = 2π વર્ગમૂળમાં I/MB. જો બંને બાજુ વર્ક કરો તો T² = 4π² I/MB. જો બી શોધવું હોય મિત્રો તો બીને સૂત્ર કરતાં બનાવો, 4π² I/MT². હવે આ બધી ભૌતિક રાશિઓ હોય જવાબ આવે. આઈ છે, એમ છે, પણ ટી નથી. આઈ ને એમ છે, ટી. અને ટી એટલે આવર્તકાળ, અને આવર્તકાળ એટલે એક દોલન માટે લાગતો સમય. અહીં 10 દોલનોનો સમય છે. જો 10 દોલનો લખો અહીંયા, તો બોલો 10 દોલનો માટે લાગતો સમય કેટલો ભાઈ? 6.70 સેકન્ડ. તો મને કહેશો એક દોલન માટે લાગતો સમય કેટલો? અને એક દોલન માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહેવાય. તો 1 × 6.70 / 10 એટલે 0.67 સેકન્ડ. તો આમ એક દોલન માટે લાગતો સમય એટલે આવર્તકાળ ટી આટલો હોય. બસ હવે આ સૂત્ર રાહ જોઈ રહ્યું છે, મૂકી દો. ચલો 4 પાઈની જગ્યાએ 3.14 નો વર્ગ. બોલો આઈ જડત્વની ચાક માત્રા 7.5 × 10⁻6. ડાયપોલ મોમેન્ટ એમ 6.7 × 10⁻2 અને ટીનો વર્ગ તો 0.67 નો વર્ગ. હવે કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ મિત્રો તો આ જવાબ આવશે 0.01 ટેસ્લા. તો આ રીતે તમે ગણી શકો. કેટલો સહેલો દાખલો મિત્રો, બરાબર. પરીક્ષામાં આવા દાખલા પૂછાતા જ હોય છે, પણ આપણે સૂત્રો નહીં આવડવાના કારણે ગુણ જતા કરવા પડે મિત્રો. તો સૂત્રો કરકરાટ આવડવો જોઈએ. ફિઝિક્સ માટે સૂત્રો કરકરાટ આવડે તો ફિઝિક્સ આવડે મિત્રો. ચલો તાણે આજનું કામ આટલે પૂરું કરીએ. અસ્તુ.